મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં 14 વર્ષીય સગીરાનું ગળું દબાવી અને દુષ્કર્મનો કરાયો છે પ્રયાસ। સગીરા ઉપર ઘર નજીક રહેતા યુવકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ। સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી માથામાં ગેસની બોટલ ફટકારી અને ફરાર થયો છે। સગીરા બેભાન થઈ અને ઢળી પડતા પંખે લટકાવવાનો કર્યો પ્રયાસ। ઇજાગ્રસ્ત સગીરાને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મારી છોકરીને સવારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહેતો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગ્યા પછી મારી છોકરી ત્યાં લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા કયા ધોરણો ભણે આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબાવી દીધી પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરીને મારી છોકરી બમાબમ કરી। પહેલાં બમાબમ કરીને એટલે મારી છોકરીને માથામાં ગેસનો બોટલ મારી દીધો એના પછી મારી છોકરીને બેહોશ થઈ ગઈ ને એના પછી પાછી હોશ આવીને પછી પંખા ઉપર લટકાવી દે। અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નરાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળું દબાવવામાં આવ્યું છે, એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાલ પકડીને દિવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસડવામાં આવ્યું છે। એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પર બળાત્કારથી કે છેડતી થઈ કે નથી એ બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ।